નમસ્તે, જીગીસાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે રસિયા પાત્રા બનાવીશું। તો આ પાત્રા ઠંડા થયા બાદ પણ ગળામાં અટકે નહીં તેવા છે। તો ચલો જોઈએ રેસીપી। અહીંયા મેં 350 ગ્રામ બેસન લીધો છે અને બેસનને ચણાના લોટને ચાળીને લેવાનો છે। હવે આપણે તેમાં 2 નાની ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 2 નાની ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો કિચન કિંગ ગરમ મસાલો, અડધી ચમચી જેટલો અજમો, 2 નાની ચમચી ખાંડ અને મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું। પહેલાં આપણે બધો જ ડ્રાય મસાલો અંદર એડ કરી દીધો છે। હવે સરસ રીતે આપણે તેને પહેલાં મિક્સ કરી દઈશું જેથી કરીને ડ્રાય મસાલો બેસનમાં સરસ રીતે મિક્સ થઈ જાય। હવે આપણે તેમાં 2 નાના લીંબુનો રસ એડ કરીશું। જો તમારે મોટું લીંબુ હોય તો 1 લીંબુ લો। હવે આપણે 3 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે અને 3 ચમચી સિંગ તેલ। તો ગુજરાતી રેસીપીમાં મગફળીનું તેલ, સિંગ તેલ ખૂબ જ સરસ સ્વાદ આપે છે, તો તમે તેનો યુઝ જરૂર કરો। હવે આપણે થોડું પાણી નાખીને તેનું સરસ મજાનું બેટર રેડી કરવાનું છે। તો થોડું પાણી એડ કરતા જવાનું છે અને તમે જોઈ શકો છો કે સરસ મજાનું તેનું બેટર એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે અને સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે। આ રીતની રનિંગ કન્સિસ્ટન્સીનું બેટર રેડી કરવાનું છે, એકદમ થીક નહીં અને એકદમ પતલું નહીં। અહીંયા મેં અરવીના 250 ગ્રામ પત્તા લઈ લીધા છે અને તેને સરસ રીતે મેં પાણીથી સાફ કરી લીધા છે। હવે આપણે તેના પાછળ જે જાડું આ રીતનું ડંખલ હોય તેને આપણે દાંડીને કાઢી લેવાની છે અને સાઈડમાં જો પાતળી નસો છે તે પણ થોડી મોટી હોય તો તેને પણ આ રીતે આપણે કાઢી લઈશું, કેમ કે આ છે ને તે પાત્રામાં જલ્દી ચડતું નથી અને તેનો સ્વાદ પણ સારો ના આવે, તો આને કાઢવા જરૂરી છે। અને સાઈડમાં જો થોડું વધારે મોટું હોય તો પણ કાઢીને આ રીતે વેલણથી તેને દબાવી લઈશું જેથી કરીને થોડી પણ ઊભી નસો હોય ને તો એ સરસ રીતે બેસી જાય, જેથી કરીને પાત્રા આપણા જ્યારે ચઢે ને ત્યારે આ કાચા ના રહે। તો હવે આપણે જે બેટર રેડી કર્યું હતું ને તેને એકવાર ફરી આપણે સરસ રીતે હલાવી લેવાનું છે અને આપણે પત્તાની નીચેની સાઈડ આપણે આ રીતે એને ફેલાઈને ચોપડવાનું છે। હું સ્પેચ્યુલાથી આ રીતે એને સ્પ્રેડ કરું છું, તમે હાથથી પણ ચોપડી શકો છો અને પત્તાનો જો પાછળનો ભાગ હોય ને ત્યાં તમારે લગાવવાનું છે જેથી કરીને જ્યારે આપણે તેનું બીડું વાળીએ ને તો પત્તાની નીચે અંદરની ભાગ જે ગ્રીન હોય ને તે સરસ મજાનો દેખાય। તો આ રીતે પાછળની સાઈડ આપણે બેસનને લગાવવાનું છે, બીજા પત્તાને આ રીતે ઊંધું મૂકી દેવાનું છે સામેની સાઈડે। તો આને પણ આપણે સરસ રીતે લગાવી લઈશું। હવે આપણે તેને 2 સાઈડથી ફોલ્ડ કરવાનું છે। પાત્રામાં બીડું વાળવાની પણ એક ખૂબી હોય છે, જો તમે વ્યવસ્થિત બીડું નહીં વાળો ને તો તમે પાત્રા જ્યારે તેને બાફશો ને ત્યારે તે જ્યારે બાફીને વઘારશો ને ત્યારે તે ચૂરો થઈ જતો હોય અથવા તો ખુલી જતા હોય છે, તો તેવું ના થાય તેના માટે તમારે આ પ્રોસિજર ધ્યાનથી જોવી જોઈએ જેથી કરીને તમારા પાત્રા પણ એકદમ પરફેક્ટ બને। તો આ રીતે આપણે તેનું બીડું તૈયાર કરવાનું છે। બધા જ પાત્રાના પાન જે છે અળવીના પાન તેને આપણે આ જ પ્રોસિજરથી બીડા વાળીને તૈયાર કરવાના છે। તો તમે જોઈ શકો છો કે મેં બધા જ પાત્રાને એ રીતે કરી દીધા છે। હવે આપણે બીજી સાઈડ ગેસ ચાલુ કરી દીધો છે અને આ રીતનું સ્ટેન્ડ છેદવાળું આવું સ્ટેન્ડ મેં તેના ઉપર રાખી દીધું છે। હવે આપણે એને ઓઇલથી આ રીતે ગ્રીસ કરી લેવાનું છે। થોડીવાર પાણી ગરમ થવા દઈશું, ત્યારબાદ આપણે જે બીડા બનાવ્યા હતા તે આપણે તેમાં ગોઠવી દેવાના છે। પછી આપણે તેને ઢાંકીને મીડિયમ આંચ પર 10 થી 15 મિનિટ સુધી થવા દઈશું। 10 થી 15 મિનિટ સુધી મેં આને થવા દીધા હતા। હવે આપણે ચેક કરીશું। તો આ રીતે છરીથી ચેક કરવાનું છે, છરી એકદમ સાફ નીકળવી જોઈએ। તમે જોઈ શકો છો આપણી છરી એકદમ સાફ નીકળી છે। તો હવે હું ગેસ બંધ કરી દઈશ, કેમ કે આ બીડા સરસ રીતે ચઢી ગયા છે। તો હવે આપણે તેને આ રીતે ડીશમાં નીકાળી દેવાના છે અને હું આને રૂમ ટેમ્પરેચર પર પંખા નીચે ઠંડા થવા દઈશ। અને જેવા આપણે ડીશમાં નીકાળીએ કે તરત જ તેના ઉપર આ રીતે ઓઇલથી
એને આ રીતે બ્રશથી ફેરવી લેવાનું હોય છે, જેથી કરીને તેનો ગ્રીન કલર જળવાઈ રહે, નહીં તો ઠંડા થયા બાદ તે બ્લેક પડી જતા હોય છે. તો એ સરસ મજાના ઠંડા થઈ ગયા છે. તમારી પાસે સમય હોય તો તમે તેને થોડીવાર ફ્રીઝમાં પણ રાખી શકો છો, રૂમ ટેમ્પરેચર પર આવે ને ત્યારબાદ. તો હવે આપણે તેને આ રીતે કટ લગાવી દઈશું. જો ઠંડા થઈ ગયા બાદ તમે તેને કટ લગાવશો ને તો પણ તેના કટ સરસ મજાના લાગે છે, તે ખુલી નથી જતા. તો આ રીતે આપણે બધા જ બીડાના કટ લગાવવાના છે. તો જોઈ શકો છો કેટલો ફાઇન પાત્રાનો શેપ આવ્યો છે. તો થોડા ઠંડા થવા દેવાના, ત્યારબાદ કટ લગાવવાના. તો બધા જ પાત્રાને મેં આ રીતે કટ લગાવી દીધા છે. હવે આપણે તેનો વઘાર આપવાનો છે. તો વઘાર આપવા માટે આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને તેના પર એક કઢાઈ રાખી દીધી છે. હવે હું 2 મોટા ચમચા તેમાં સિંગ તેલ એડ કરીશ, મૂંગફળીનું તેલ. હવે તે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં રાઈ નાખીને ચટકાવવાની છે. મીઠા લીમડાના પાન એડ કરી દીધા છે, તેનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવતી હોય છે. ચપટી હિંગ એડ કરી છે. હવે લીલા મરચાંને મેં ધોઈને કટ કરીને એડ કરી દીધા છે અને થોડું મરચાં જેટલા નાખે છે તેના સ્વાદ પ્રમાણે મીઠું આપણે એડ કર્યું છે અને 2 ચમચી જેટલા મેં તલ એડ કરી દીધા છે. હવે થોડીવાર આપણે મરચાંને ચઢવા દેવાના છે. બધું સરસ રીતે મિક્સ કરીને થોડીવાર મરચાંને ચઢવા દઈશું. તમે જોઈ શકો છો મરચાં આપણા સરસ મજાના ચઢી ગયા છે. અને રાઈ ચટકે કે તરત જ ગેસ ધીમો કરવાનો હોય છે. હવે મેં તેમાં થોડી હળદર, થોડો ધાણા જીરું પાવડર, 1 નાની ચમચી લાલ મરચું પાવડર અને થોડો ગરમ મસાલો, આ બધું જ મેં એડ કરી દીધું છે. હવે આપણે તેને મિક્સ કરીશું. આ રીતે ઉપરથી તમે જ્યારે વઘાર આપો ને તેનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે રસિયા પાત્રામાં. હવે આપણે 100 ગ્રામ જેટલું તેમાં પાણી એડ કરવાનું છે. તમે જોઈ શકો છો કે પાણી એડ કર્યા બાદ હું તેને મિક્સ કરીશ. હવે આપણે તેમાં નાખવાના છે 2 નાની ચમચી ખાંડ. ફરી આપણે તેને હલાવી લેવાનું છે અને પાણી સરસ મજાનું ઉકળવા લાગે અને ખાંડ આપણી સરસ રીતની મિક્સ થઈને ઓગળી જાય ત્યારબાદ આપણે તેમાં પાત્રા એડ કરવાના છે. તો હવે આપણે ગેસ ધીમો કરીને તેમાં બધા જ પાત્રા એડ કરી દેવાના છે. સરસ રીતે તેને મિક્સ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, રસિયા પાત્રાનો આ રીતનો રસ તૈયાર કરીને ત્યારબાદ બનાવવામાં આવે છે, તેનો વઘાર કરવામાં આવે છે અને પાત્રાને એડ કરવામાં આવે છે. આ પાત્રા ઠંડા થયા બાદ પણ તમે ખાશો ને તો પણ તે ગળામાં નહીં અટકે અને તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. તો તમે જોઈ શકો છો કે આપણા રસિયા પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે. તો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલો.